દિલ્હીમાં જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે અને જે રીતે શરૂઆતી વલણની અંદર જે રીતે દિલ્હીમાં સત્તા પરિવર્તન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનો વનવાસ પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે। 12 વર્ષ બાદ દિલ્હીમાં આપના શાસનનો અંત નિશ્ચિત દેખાઈ રહ્યો છે। ઉજવણીના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભાજપ 40 તો આપ 30 બેઠક પર અત્યારે આગળ છે। ચૂંટણી પંચના આ આંકડા છે। અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, પણ અત્યાર સુધીમાં કોંગ્રેસને વોટ શેરમાં જબરજસ્ત વધારો દેખાઈ રહ્યો છે। કોંગ્રેસને અત્યાર સુધીમાં એક પણ બેઠક પર આગળ જતી જોવા નથી મળી રહી, પરંતુ વોટ શેરમાં ચોક્કસથી ફરક દેખાઈ રહ્યો છે। કોંગ્રેસના વધેલા વોટ શેરે આપને ડૂબાડી છે તેવું માનવામાં આવી રહ્યું છે। 5મા રાઉન્ડની મતગણતરીમાં અરવિંદ કેજરીવાલ પાછળ છે, અત્યાર સુધીમાં મનીષ સિસોદિયા પણ પાછળ છે। આપના તમામ દિગ્ગજ નેતાઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, તો અલકા લાંબા પણ અત્યાર સુધી પાછળ ચાલી રહ્યા છે। અત્યારે જે વલણ જોવા મળી રહ્યા છે, આતિશી પણ અત્યારે પાછળ છે, એટલે આપના તમામ દિગ્ગજ નેતાઓ પાછળ ચાલી રહ્યા છે। તો મુસ્લિમ મતદાતા પ્રભાવિત બેઠકો ઉપર આપ હજી પણ આગળ છે। મુસ્લિમ પ્રભાવિત જે વિસ્તારો છે ત્યાં આપ હજી પણ આગળ દેખાઈ રહ્યું છે। અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે દિલ્હીમાં ભાજપનું વાવાઝોડું ચાલતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સત્તા પરિવર્તન જે છે તે અત્યારે થતું દેખાઈ રહ્યું છે। શું માની રહ્યા છો કે જે ભાજપ અત્યારે જે પકડ દિલ્હીમાં જોવા મળી રહી છે, પરંતુ જે મુસ્લિમ મતદાતા પ્રભાવિત વિસ્તારો છે ત્યાં પણ અત્યારે આપે પોતાની પકડ અત્યારના જે વલણ છે એ પ્રમાણે જાળવી રાખી હોય તેવું લાગી રહ્યું છે? એટલે ઓવેસી ફેક્ટર 100% કામ કરી ગયું છે, કારણ કે ઓવેસીએ ત્યાં આગળ જે પણ પ્રચાર કર્યો હતો તો કોઈ સેક્યુલર વેમાં એ પ્રચાર નહોતો। એ ફક્ત કોમ માટે એમને વોટ કરવાનું છે, અને ત્યાં સુધી કે આપના જે મુસ્લિમ નેતાઓ જેલમાં છે, કે જેને અરવિંદ કેજરીવાલે ટિકિટ આપવાનું ટાળ્યું હતું, એ લોકોને ટિકિટ આપી છે એ વ્યક્તિએ, અને એવું કહ્યું છે કે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એ બંને જણા મુસ્લિમોના કોઈ પણ રીતે રક્ષક નથી, અને હું જ છું એવી રીતે પ્રોજેક્ટ કરી, તો એ સીટોની પણ અસર થયેલી છે આની અંદર। પણ બૃહદ રીતે જોવા જાઓ તમે તો અરવિંદ કેજરીવાલને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે હવે એ ફરીથી જીતીને નથી આવી રહ્યા, કે જ્યારે એ પોતે જેલમાં ગયા હતા, અને એ પરિસ્થિતિની અંદર એમને એટલા માટે સહેજ પણ દુઃખ ના હોવું જોઈએ કે તમારી પાર્ટીના 20-21 જણા જેલમાં જો ગયા હો, અને તમારી જે 62 સીટો હતી એમાંથી 33% લીડર્સ તમારા એવા હતા કે કોઈ કરપ્શનના કામ પર એ લોકો અંદર હતા, જ્યારે સમગ્ર ભારતની અંદર હરિશ્ચંદ્રના અવતાર સ્વરૂપે જો કોઈ 62 જણા પેદા થયા હોય તો એ તમે લોકો જ હતા, એવી જ ઇમેજ એક જે ઊભી કરવામાં આવી હતી 2013ની અંદર, તો એ લોકોને છે ને એ નઠારી લાગી, અને એનું આ પરિણામ છે। કોઈ આ 2 દિવસની અંદર થયેલી કોઈ ઘટનાઓનું આ પરિણામ છે જ નહીં। એટલે મારા માનવા પણ બીજું એક કારણ એ પણ હતું કે જે એમ કહેવાય કે જે રેવડી બજાર ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ક્રિટિસાઇઝ કરતી આવી છે, તો એ રેવડી બજાર અરવિંદ કેજરીવાલે જે અત્યાર સુધી કોથળા ભરીને આપ્યા, તો ભારતીય જનતા પાર્ટીએ આ જીતની પાછળ એક સૌથી મોટું અગત્યનું પરિણામ એ છે કે રેવડીની ફેક્ટરી ખોલી હતી। આ સમજો તમે, એટલે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા એવું ક્યારેય ના કહે કે આ રેવડી બજાર છે, કારણ કે તમે ફેક્ટરી ખોલી છે। એમના ચૂંટણી ઢંઢેરામાં તમે જુઓ તો 21,000 એ લોકો કોઈ સ્ત્રીઓને આપી રહ્યા છે, ટૂંકમાં પ્રેગ્નન્ટ સ્ત્રીઓને। એ અરવિંદ કેજરીવાલ જે સામાન્ય રીતે એ સ્ત્રીઓને 2100 રૂપિયા આપી રહ્યા છે પ્રતિમાસ, એ એમણે 2500 રૂપિયા કર્યા છે। એમણે સિલિન્ડર્સ જે છે દિવાળી અને હોળી વખતે મફતમાં આપવાની વાત કરી છે, અને એનાથી સૌથી વિશેષ કે જે ગઈ વખતે નહોતું ઇલેક્શનની અંદર, કે જે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કર્યું છે, એમણે એવું કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે જે અત્યારે રેવડીઓ ચાલુ રાખેલી છે બધી જ અમે ચાલુ રાખવાના છીએ। શું સૌથી અગત્યની વસ્તુ આ છે, એટલે રેવડીની ફેક્ટરી ખોલી હતી, અને એની અસર ચોખ્ખી દેખાઈ આવે છે મને। એટલે જે મુદ્દાઓને લઈને અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડતી આવી છે, તમામ મુદ્દાઓ પર ભાજપે વાર કર્યો છે, અને તેનું પરિણામ આ જે વલણો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શું કહી શકાય કે કોઈ મોટો ઉલટફેર થઈ શકે, કે પરંતુ જે ભાજપનો જે દાવો છે 50+ તે સાચો ઠરતો દેખાઈ રહ્યો છે? देखिए, अब तो ये चुनाव परिणाम में तो कोई बदलाव नज़र नहीं आता है। ये एकदम फिक्स जो हो गया ये टैली, और बीजेपी प्रचंड बहुमत के साथ सत्ता में लौटी है दिल्ली में। 27 साल का उसका जो सत्ता का अकाल था वो अब ख़त्म होता नज़र आ रहा है। बात अब ये है कि दिल्ली
कि जनता ने तो डबल इंजन की सरकार चुनी है, लेकिन अब मुख्यमंत्री का चेहरा कौन होंगे, क्योंकि जब दिल्ली में सत्ता में थी भारतीय जनता पार्टी, तब साहिब सिंह वर्मा मुख्यमंत्री हुआ करते थे उनके, जो आखिरी मुख्यमंत्री थे। और अब अरविंद केजरीवाल लगभग 12 से 13 साल मुख्यमंत्री रहे। नई दिल्ली सीट से उन्होंने शीला दीक्षित को चुनाव हरा करके अपनी राजनीतिक पारी की शुरुआत करी थी। उसी सीट पर अब वो पिछड़ रहे हैं, चुनाव हारते नजर आ रहे हैं। तो पहला चेहरा तो ये है कि भाई हो सकता है प्रवेश वर्मा, उसके अलावा रमेश विदुड़ी भी हो सकते हैं, और भी कई 2-3 चेहरे। लेकिन यह है कि मुख्यमंत्री का चेहरा 40-41 विधायकों में से कौन होगा, एक नाम देना बहुत मुश्किल है। और ये तो आलाकमान जो है पार्टी का वही तय करता है। अमित भाई हो, नरेंद्र मोदी जी हो, वो जिस पे भी विश्वास जताएंगे। लेकिन सबसे बड़ी बात यह है कि दिल्ली में जो देश की राजधानी है, पिछले 27 साल से बीजेपी वहाँ पे सत्ता से बाहर थी। यहाँ तक कि पिछला 2022 का एमसीडी का चुनाव दिल्ली का बीजेपी बुरी तरह हार गई थी। हालांकि लोकसभा चुनाव पिछले 3 चुनाव में बीजेपी सभी 7 सीट पर जीत रही थी, लेकिन एमसीडी के चुनाव में सभी प्रयास, सभी रणनीति लगाने के बावजूद हार गए थे। अब विधानसभा चुनाव का जो परिणाम नज़र आ रहा है, उसमें दिल्ली में जो साफ साफ नज़र आ रहा है कि बीजेपी को मुस्लिम बस्ती, मुस्लिम इलाके जो हैं वहाँ से भी उनको सीट और वोट मिला है। उसमें देखिए बवाना, मंगोलपुरी, सकूर बस्ती, ये जो त्रिलोक नगर, ये सीटें हैं जो मुस्लिम बहुल है, लेकिन वहाँ पे बीजेपी कैंडिडेट जीत रहे हैं। तो और दूसरा जो दिल्ली का है कि पूर्वांचली और पंजाबी, जो एक बड़ा तबका है, निश्चित तौर पर वो बीजेपी के पास गया है। आम आदमी पार्टी अपनी ही राजनीति में उलझ के रह गई। दलित और मुस्लिम, जैसा उन्होंने सिंबल भी बदला के अन्ना हजारे का चेहरा दिखा करके पहली बार चुनाव लड़ा था, और अब पंजाब चुनाव में जीत के बाद उन्होंने अंबेडकर और भगत सिंह के चेहरे लगाए। अपनी राजनीतिक जो अलग राजनीति की जो बात करते थे, वो धीरे धीरे खुद परंपरागत બિલકુલ જે અત્યારે જે જોવા મળી રહ્યું છે આપણને, જે મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પર આગળ નીકળ્યા છે. મનીષ સિસોદિયા ફરી એકવાર આગળ નીકળી રહ્યા છે. તેમણે તરવિંદરસિંહ મારવાને પાછળ છોડ્યા છે અને તેઓ આગળ નીકળી રહ્યા છે. લાંબો કારાવાસ ભોગવ્યા પછી ફરી એકવાર મનીષ સિસોદિયા જ્યારે ચૂંટણી લડી રહ્યા છે અને આગળ પણ જોવા મળી રહ્યા છે. શું કહેશો, કયા ફેક્ટર્સ અત્યારે તમે જોઈ રહ્યા છો? એક તો જે સંઘર્ષ રહ્યો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચે 10-11 વર્ષ, જ્યારે કોઈ એક પાર્ટી સતત એમ કહે કે ભાઈ અમારે કામ કરવા છે ને કામ નથી કરવા દેતા, ત્યારે પબ્લિકની અંદર ધીરે ધીરે એક એવો નેરેટિવ પેદા થાય કે ભાઈ તમારે કામ નથી જ કરી શકતા તો તમારી જરૂર શું છે. અને એ નેરેટિવ પણ આ ચૂંટણી અંદર કામ કર્યું છે કે ભાઈ સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચેનું ઘર્ષણ રહ્યું, એના કારણે જે વિકાસ થવો જોઈએ, કે જે કામ થવા જોઈએ, એ કામોમાં ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થતી હતી. એ અડચણને દૂર કરવા માટે પણ એક મેન્ડેટ છે જે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ગયો છે. બીજું જે સાફ છે કે જે એમણે પોતાની જ એક છબી ઊભી કરી હતી કે ભાઈ આ તો બંને ચોર છે, અમે જ એક સંત છીએ અને આ રાજનીતિમાં 50 વર્ષ આમણે લૂંટ્યા, 50 વર્ષ આમણે લૂંટ્યા, હવે તમને નવો વિકલ્પ લઈને અમે આવ્યા છીએ. અને એમાંના ઘણા બધા નેતાઓ જ્યારે જેલમાં ગયા, ભ્રષ્ટાચારના એમની ઉપર આરોપો થયા, ત્યારે એ જે એમનો સફેદ કુર્તો હતો એની ઉપર પણ છાંટા ઉડ્યા. એની સાથે સાથે તમે જુઓ તો જે કોંગ્રેસ છે, કોંગ્રેસ મનીષ સિસોદિયાને ફાયદો થશે જેલવાસનો. અત્યારે જે આપણે જોઈ રહ્યા છે, મનીષ સિસોદિયા આગળ છે, જંગપુરા બેઠક પર આગળ નીકળી રહ્યા છે. શું લાંબો કારાવાસ જે એમને ભોગવ્યો એની સિમ્પથી ક્યાંક ગેઇન થતી હોય કે એવું કંઈ લાગી રહ્યું છે? હા બિલકુલ, એમને જે જેલવાસ થયો ને એના પછી ને એમાં શિક્ષણની અંદર એમનું જે મોડલ ત્યાં આગળ ઊભું કર્યું છે, એના કારણે પણ એક આકર્ષણ મનીષ સિસોદિયા તરફ લોકોનું રહ્યું છે. અને એટલે અત્યારે જે જોવામાં આવી રહ્યું છે એમાં પણ એ સિમ્પથી વોટ પાછો કેજરીવાલને નથી મળતો. સત્યેન્દ્ર જૈનને મળી રહ્યો, સત્યેન્દ્ર જૈન આગળ છે, મનીષ સિસોદિયા આગળ છે, પણ કેજરીવાલ પાછળ છે. એટલે એમનો જે મુખ્ય ચહેરો હતો જેના આજુબાજુ આખી એક રાજનીતિ ઊભી થઈ હતી, એ ચહેરો જ્યારે પાછળ જાય ત્યારે એની અસર સીધી પાર્ટી ઉપર પડતી હોય છે. અને આજે દિલ્હીથી લઈ પંજાબ, ગુજરાત, જ્યાં જ્યાં પણ એમણે પગ પેસારો કરવાની કોશિશ કરી છે, પોતાનો વ્યાપ વધારવાની કોશિશ કરી છે, એમાં કેજરીવાલ એમનો મુખ્ય ચહેરો હતો. અને એ ચહેરાને જ્યારે આ સિમ્પથી નથી મળતી, કાં તો એ ચહેરો આમાં પાછળ ધકેલાઈ જાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એમની આખી જે રાષ્ટ્રીય રાજનીતિની અંદર કોંગ્રેસનો વિકલ્પ બનવા માટેની જે યોજના હતી એ યોજનાને પણ નુકસાન પહોંચે. આતિશી પણ પાછળ છે, અરવિંદ કેજરીવાલ પણ પાછળ છે, મનીષ સિસોદિયા આગળ નીકળી રહ્યા છે. ફરી એકવાર શું લાગી રહ્યું છે જે કારણો જે અત્યારના આંકડાઓ જે છે તે પ્રમાણે?
જુઓ, પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે, પરંતુ એ વિજયની પાછળના કેટલાક કારણો ખાસ આ તકે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. જે રીતે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીએ વચન આપેલું, એ સરકારે વચન આપેલું કે શુદ્ધ હવા અને જળ આપીશું, પરંતુ યમુનાજીની જે હાલત અત્યારે બદહાલી આપણે જોઈ રહ્યા છીએ, એટલે કે જે પ્રકારે દૂષિત પાણી યમુનાજીનું થઈ ગયું. એ ઉપરાંત હવાની વાત કરીએ તો ત્યાં પ્રદૂષણની સમસ્યા ખરેખર બહુ જ મોટી છે, જે લોકોને કનડી રહી છે. માટે માત્ર ને માત્ર લોકોને વિકાસ જોઈએ છે, ખરેખર વિકાસ જોઈએ છે, કેમ કે કેટલા બધા વચનો આપવામાં આવ્યા, કેટલી બધી યોજનાઓથી, કેન્દ્ર સરકારની યોજનાઓથી, ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓથી દિલ્હીવાસીઓને વંચિત રાખવામાં આવ્યા. એ યોજનાઓનો લાભ હવે સંપૂર્ણ રૂપથી મળતો થશે અને દિલ્હીવાસીઓને ખરા અર્થમાં વિકાસનો લાભ ચાખવા મળશે. કેમ કે રેવડીની વાત કરીએ તો નાના બાળકને જ્યારે કોઈ પ્રલોભન આપવાનું હોય ત્યારે ચોકલેટ ખાઈ લે, હું તને આપીશ, આવા પ્રલોભનો કેટલી વાર બાળક સમજે. સ્વાભાવિક રીતે બાળક એક સમય આવે ત્યારે એમ ચોક્કસ કહે કે હવે મારે એ પ્રલોભનોથી ભરમાવું નથી અને હું ખરેખર સાચા અર્થમાં મારું શું સારું થશે એના. એટલે રેવડી તો હવે બધા જ પક્ષોએ આપી છે, એવું નથી કે કોઈ એક પક્ષે આપી છે. કોંગ્રેસ નેતા અલકા લાંબા શું કહી રહ્યા છે, આવો તે પણ સાંભળીએ. अलका लांबा जी, अलका जी, जिस तरह से शुरुआती जो रुझान आ रहे हैं उसको लेकर आपका क्या कहना है? 40% वोटों की गिनती हुई है, 60% वोटों की गिनती अब जारी है. अब फेरबदल होने की संभावना है और अब ऊंट किस करवट बैठेगा वो देखना है. कांग्रेस मजबूती से लड़ी, क्या इसका फायदा बीजेपी को हो रहा है? बिल्कुल, कांग्रेस मजबूती से लड़ी, इसका फायदा दिल्ली को हो रहा है. जिसने दिल्ली को बर्बाद किया वो बर्बाद हो रहा है, तो फायदा जो है दिल्ली को होगा. कांग्रेस के कितनी सीटें आएंगी कांग्रेस को? मैं देखिए, मैं अभी सिर्फ कालका जी देख कर आई हूँ, जिसमें 1 लाख वोट पड़ा है, लगभग 40,000 की गिनती हुई, 60,000 बाकी है. बाकी दिल्ली में क्या है, मैं बाहर आई हूँ, दिल्ली देखती हूँ. नहीं, मकसद ये थी जिसने मेरी दिल्ली को बर्बाद किया है, दिल्ली को बर्बाद किया है, उनकी बर्बादी शुरू हो चुकी है. तो अलका लांबा का कहना है जिसने दिल्ली को बर्बाद किया है वो अपनी बर्बादी की राह पर है. ये साफ तौर से इशारों में उन्होंने आम आदमी पार्टी पर निशाना साधा है. આપની બરબાદીની વાત અલકા લાંબા કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ જે આપણે જોઈ રહ્યા છે કે અહીં હજી ખાતું પણ ખોલાવ્યું નથી, એક પણ બેઠક વલણની અંદર કે જ્યાં કોંગ્રેસ આગળ હોય. શું કહેશો અલકા લાંબાએ જે કહ્યું તેને લઈને? ચોક્કસથી જે પ્રકારે આમ આદમી પાર્ટીની સરકાર જે 10 વર્ષની અંદર આપના વિકાસના મોડલના નામે વિનાશ જે વેર્યો છે, એની સામે કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી લડી છે. એ યમુના પ્રોજેક્ટની વાત હોય, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય, એ રેવડીઓના નામે લોકોને લલચાવવાની વાત હોય, આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડી છે. લીકર પોલિસીની વાત હોય, કોંગ્રેસ પાર્ટી એ મુદ્દે મજબૂતીથી લડી છે. એના જ ફળ સ્વરૂપે અમારો વોટ શેર ઇન્ક્રીઝ થયો છે. અમારો વોટ શેર કદાચ 50% જેટલો ઇન્ક્રીઝ થઈ ચૂક્યો છે અને હું માનું છું ત્યાં સુધી કે હવે આવનારા સમયની અંદર અમે મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવશું અને કદાચ આવતી ચૂંટણીમાં સારા રિઝલ્ટ્સ મળશે. કારણ કે અમારું જે કેડર છે એને રીગેન કરવાનું હતું, અમારા વોટરને રીગેન કરવાનું હતું. એની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે કોંગ્રેસ પાર્ટીના મતદાતામાં જે વધારો, કારણ કે જે એક સાથે ઘટાડો હવે આવી ગયો, હવે જે પ્લસ થવાનું જે શરૂઆત છે એ આ ઇલેક્શનથી થઈ ગઈ છે. પણ આજે પણ કહું છું, આ ચૂંટણીના રિઝલ્ટ આવ્યા છે, જે પણ રિઝલ્ટ આવે લોકશાહી છે, પરંતુ ચૂંટણીઓ પારદર્શક રીતે થવી જોઈએ આ દેશની અંદર. આ દેશની અંદર જો ચૂંટણીઓ પારદર્શક રીતે નહીં થાય તો પછી ભારતીય જનતા પાર્ટી કદાચ અહીંયા સરકાર બનાવે, ત્યાં બનાવે અને સરકારો બનાવતી રહેશે. અને મહારાષ્ટ્રના સવાલમાં મને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એક નાના છોકરા જેવો જવાબ આપ્યો કે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર જાઓ તો વોટિંગ લિસ્ટ મળી જશે. વિપક્ષના નેતાના આટલા મોટા નેતાઓ ગાંડા છે, એમને એવું અમારો સવાલ શું છે? અમારો સવાલ નહીં મારો સવાલ એ હતો કે વોટર લિસ્ટ મહારાષ્ટ્રની છે, એનું નામ, સરનામા, ફોટા સાથે જાહેર કરો, કેમ નથી કરતા? ચોરી શું છે? પારદર્શી ચૂંટણીની વાત કરવામાં આવી રહી છે. જ્યારે પણ કોંગ્રેસ હારતી જોવા મળે છે ત્યારે આ વાત ચોક્કસ થતી હોય છે. શું કહેશો બેન? જ્યારે પણ આપણે જોઈએ કે આપણે રાહુલ ગાંધીએ જે રીતે ડિવાઈડ એન્ડ રૂલ એમાં પણ એ સક્સેસ ગયા નથી. અને હું જે એલિગેશન થાય છે ને ભારતીય જનતા પાર્ટી ઉપર કે ભાઈ રેવડી આપીને થયું, એવું નથી. 70માંથી 70 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી લડી, પણ એમાંથી ટાર્ગેટ, હું ગયો હતો ત્યાં આગળ તો મેં જોયું હતું ને તો સ્પેસિફિકલી 54 સીટનો ટાર્ગેટ હતો. લોકસભા 2024ના અંદર જે 52 છે, 7 આપણે ગુજરાતમાં જેમ એક લોકસભાના અંદર 6 થી 7 વિધાનસભા છે ને, એમ ત્યાં આગળ એક લોકસભાના અંદર 10 વિધાનસભા છે. એમાંથી 52 વિધાનસભાની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી લીડ ઉપર હતી, 2 ઉપર ઓછી લીડથી હારેલા હતા. એ 54ને ટાર્ગેટ કર્યો હતો. અત્યારે 45 આપણે દેખાઈએ છીએ, 45 થી 50ના વચ્ચે ભારતીય જનતા પાર્ટી જીતે એવું દેખાઈ રહ્યું છે. તો એવું ક્રિકેટની ભાષામાં કહીએ ને તો સ્ટ્રાઇક રેટ 90%થી વધારે સ્ટ્રાઇક રેટ છે. આપણે જ્યારે
અત્યારે હાલના મુખ્યમંત્રી જેને એમને એવું કીધું હતું કે ભાઈ હું જનતા જેમ કહેશે એમ કરીશ, તો જનતા એમને બતાવી દીધું છે. એ સરકાર તો નથી જ બનાવતા પણ એ પોતે પણ હારી રહ્યા છે. અને એ વખતે આના પહેલાં ગમે ત્યારે જ્યારે એમની સરકાર હતી ને ત્યારે આપણે રિક્ષામાં બેઠાઈએ ને તો યુટર્ન લેવાનું કહે ને તો રિક્ષાવાળો એવું કહે કે ભાઈ કેજરીવાલ ટર્ન કહો, યુટર્ન ના કહેશો. એટલે એમની એક નાના છોકરા જેવી પરિસ્થિતિ હતી. એમની નાના છોકરા જેવી પરિસ્થિતિ હતી કે કોઈ પણ ઉપર પાયા વિહોણા આક્ષેપ કરી અને ભાગી જવાનું. અને જો કોઈ અરુણ જેટલી જેવો અથવા કોઈ આપણે ગડકરીજી જેવા કોઈ મજબૂત માણસ મળ્યા તો માફી માગી લેવાની. અઢળક વખત એમને માફી પણ માગી છે. અને ઘણી વખત કોઈ પણ વખત તમે આપ જુઓ કે એક પાયા વિહોણા આક્ષેપ. આપણે ગઈકાલે ઇલેક્શન પૂરું થયું તે રિઝલ્ટના વચ્ચે 7મી તારીખે એમને આક્ષેપ કર્યા કે ભાઈ અમારા જે કેન્ડિડેટ છે એમને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 15 કરોડ રૂપિયા, 15 કરોડ રૂપિયામાં ભાઈ કેટલા ઝીરો આવે તેને ખબર પડે છે. અને છતાં પણ એનું બિલકુલ આપને અટકાવવા માંગીશ. જે અત્યારે તાજા જે દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે, हो रही है गोविंदपुरी में भी मिला जुला सही असर रहने वाला होगा, लेकिन गोविंदपुरी के लोग खून के आंसू रोए हैं पिछले 3.5-4 साल. मुझे लगता है गोविंदपुरी के लोग पूर्ण रूप से नकारेंगे आतिशी को और इसलिए और ये लीड और आगे बढ़ेगी. बीजेपी के पक्ष में जिस तरह से नतीजे जा रहे हैं उससे संतुष्ट हैं आप, या अभी लगता है अभी सीटें भी और बढ़ेंगी बीजेपी की? बीजेपी की सीट मेरे हिसाब से 50 तक पहुंचनी चाहिए थी. जो मेरा जनरल दिल्ली की सीटों को लेकर, दिल्ली की भौगोलिक स्थिति को लेकर, लोगों को लेकर, दिल्ली में 35 साल मुझे काम करते हो गए, मैं मान के चल रहा था कि 40 से 50 की सीट बीजेपी की आनी चाहिए. जो हालात दिल्ली के डेमोग्राफी से, दिल्ली के उससे लग रहा था, लेकिन उसके बावजूद भी आम आदमी पार्टी को वोट पड़ी है. वो इसीलिए मैं समझूंगा कि कहीं ना कहीं कांग्रेस के लोगों ने अभी भी कहीं ना कहीं मोदी के प्रति नफरत है उन लोगों में और मोदी जी के प्रति, कि कांग्रेस के लोगों ने उसको नकारना चाहिए था, तो केजरीवाल को नकारा नहीं कांग्रेस के लोगों ने, मुझे लगता है. जीत तो आपकी नजर आ रही है भदौरिया साहब के सामने, मार्जिन से आप संतुष्ट नहीं? क्या हम अभी जीत दिल्ली के अगले मुख्यमंत्री से बात कर रहे हैं? जीत हम लोगों की सेवा करने के लिए काम करते हैं. अभी भी वोट मांगा था, 3 बार मैं एमएलए रहा हूँ, 2 बार मुझे सांसद मेरी पार्टी ने बनाया है. तो मुझे कोई मिनिस्टर और मुख्यमंत्री की भूख नहीं. हम सेवा करने के लिए राजनीति में हैं. मेरे घर के पीछे आर्य समाज मंदिर है, जाकर देखिए, स्कूल है, हॉस्पिटल है, ये सब मेरे परिवार के दान दी हुई जमीन में बने हुए हैं 40-50. हम सामाजिक पृष्ठभूमि से, जीवन से निकल कर आए हैं, सेवा भाव से काम करना चाहते हैं, स्वाभिमान की जिंदगी जीने वाले लोग हैं. तो इसी તો જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે જે નીતિઓ છે કોંગ્રેસની તેને નડી રહી છે તેવી વાત કરવામાં આવી રહી છે. જે નફરતની રાજનીતિ કરવામાં આવી તે નડી રહી છે તેવા સ્પષ્ટ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર ઉજવણી શરૂ થઈ ચૂકી છે. ભાજપના સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓની અંદર ઉજવણીનો માહોલ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. અલગ અલગ જે વલણો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. આંકડા મુજબ ભાજપ 41, આપ 29 બેઠક પર આગળ છે, તો કોંગ્રેસ હજી પણ ખાતું ખોલાવી શક્યું નથી. ચૂંટણી પંચના અત્યાર સુધીના આંકડા મુજબ આપને મોટો ઝટકો જે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આપના મોટા દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે. આતિશી, કેજરીવાલ સહિતના તમામ દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે. તો ભાજપમાં 43, આપ 27 બેઠકો ઉપર અત્યારે આગળ છે. ચૂંટણી પંચના આ આંકડા જે છે તે અને જે વલણો જે છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે.